સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિતના 5 લોકો સામે શોમાં અશ્લીલતાને લઈ અરજી કરાઈ છે। વિનોદભાઈ કે અરજી કરવામાં આવી છે કોમેડિયન વિરુદ્ધ, શું છે આખો સમગ્ર મામલો? ઇન્ડિયાઝ ગોટ્સ લેટેન્ટનો એક ટીવી શો છે। એ ટીવી શોમાં રણવીર અલ્હાબાદી, રેના, અપૂર્વ મખીજા સહિતની ટીમોએ જે મા બાપના સંબંધો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે, અશ્લીલતાનો જે ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ નિંદનીય ઘટના છે, એને લઈને અમે લોકોએ રાષ્ટ્ર સેના દ્વારા સુરત સાયબર સેલમાં એક ફરિયાદ આપવામાં આવી છે અને આવા તત્વો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। કઈ રીતે અશ્લીલતા ફેલાય છે આવા કાર્યક્રમો થકી? આવા કાર્યક્રમો આ લોકો પોતાના જે સબસ્ક્રાઈબર વધારવા માટે પ્લસ પોતાના લાઇક્સ વધારે મળે એને લઈને યુટ્યુબ મારફતે એ લોકોને જાહેરાત મળતી હોય છે। એટલે મેક્સિમમ એ લોકો પોતાના નેમ અને ફેમ માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે કે જેથી એ લોકો વધારેમાં વધારે રેવન્યુ કમાઈ શકે, એના માટે થઈ અને એ લોકો કોઈ પણ જાતની ચિંતા કરતા નથી। માની લે કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ ફ્રીડમ ઓફ સ્પીચનો આ રીતે દુરુપયોગ ન થવો જોઈએ। એટલે અમારી એવી માંગ પણ છે કે જે રીતે ફિલ્મો જે રીતે રિલીઝ થાય છે એના પહેલાં સેન્સર બોર્ડની એક પ્રક્રિયામાંથી એ લોકોને પસાર થવું પડે છે, તો આવા કાર્યક્રમો પણ સેન્સર બોર્ડમાંથી પસાર થાય અને પછી જ રિલીઝ થાય કે જેથી સમાજમાં અશ્લીલતા ન ફેલાય। ગુજરાતમાં પણ આવા કાર્યક્રમો થવાના પરંતુ રદ થયા છે, શું કહેશો આ બાબતે? આવા કાર્યક્રમોની જાહેરાત થઈ છે, રદ થયા છે કે નથી એની ચોક્કસ માહિતી હજી આપણી પાસે આવી નથી। એ લોકો ઓફિશિયલી કોઈ લેટર ઇસ્યુ કર્યો નથી કે અમે આ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ જો આ લોકો ગુજરાતમાં ક્યાંય પણ આવા કાર્યક્રમો કરશે તો અમે રાષ્ટ્ર સેના એનો સખતમાં સખત વિરોધ કરશે અને કોઈ પણ સંજોગોમાં આવા કાર્યક્રમો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંય રાષ્ટ્ર સેના થવા દેશે નહીં।